પાદરમાં વળી કે રહેતા જમાનામાં સમયમાં ઈ ગાડું લઈને નીકળેલા એટલે હાથ ઊંચો કર્યો, બાપા મને લેતો જા. એને એમ શું કે ડોહીમાં છે કોક, પણ ગમે એમ તો ઉંમર લાવાળો લાઈન બેહાર લો. એટલે ગાડું ઊભું રાખ્યું, ગાડામાં બેહારી ધીરે 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 ગાડું હાલતું જાય. માતાજી બધી વાણી વાતું કરતા જાય અને ગાડું જેજુવાડાના પાદર ફૂક્યું ભાઈઓ. જેજુવાડાના પાદરમાં ગાડું ફૂક્યું, માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા. વાણિયાને ખબર પડી ગઈ કે આ તો માતાજી છે, કારણ કે જેને ઓળખતા આવડે ને મારી તારા પરચા કોકે જ ભાળ્યા કા. બધાને ભગવાનદાસ બાપુ ન ખબર પડે. એ તો જેની ભાવના હારી હોય, જેની હરવાણી હારી હોય, એ માને ઓળખી શકે. આ પાદરમાં જીંજુવાડામાં થી ઓળખી ગયો વાણીઓ. માં ઘડીક ઉભા રહ્યો ને, મારા પરિવારને લેતો હું તમારા દર્શન કરી લે. માં ઘડીક ઉભા રહ્યો ને, કીધું હા બાપા. પણ ત્યાં તો વાણીઓ નીકળતો ગયો, જેટલા દરવાજા જેટલી બજારોમાં નીકળે કે રાજબા આવ્યા, રાજબા આવ્યા, રાજબા આવ્યા, બધા દોડતા દોડતા આવે, પણ માતાજી નીકળી ગયા. આશીર્વાદ દીધા. આઈમાં એને કીધું કે આ તો મારી કુળદેવી જેવી જગદંબા છે. અને ઈ જમાનામાં વર્ષો પહેલા આ ચરણવાના પાદરમાં એક માતાજી રાજબાઈનો એને ગોખલો બનાવ્યો અને દીવા અગરબત્તી કરે, જેથી દિલ્હીના કાંગરામાં નવરોજા બંધ કરાવીને જેથી મારી રાજલ ફાંસી વળીને તેથી જીજુવાડાના પાદરમાં ઊભી રહી અને જીજુવાડામાં એને માતાજીને યાદ રાખવા માટે દીવો કર્યો. માં અને વર્ષો વીતી ગયા, દીવા અગરબત્તી થતા જાય. માં રાજબાઈનું સ્થાનક વર્ષો જૂનું થઈ ગયું. ઈ જમાનામાં ટૂંકમાં હવે તમને વાત કરું, જાજો સમય નહીં લઉં. ઈ જમાનામાં નવાબી શાસન શરૂઆત થઈ. રાધનપુરના નવાબ, આ બાજુ સુમરાઓનું સરદારોનું રાજ હતું. આયા રાધનપુરના નવાબ. એથી આગળ કહું તો જુનાગઢ નવાબી શાસન, જેટલા નવાબી શાસન બન્યા. વિરમગામનો નવાબ અને પછી વિરમગામમાં નવાબી શાસનની શરૂઆત થઈ. હવે સાંભળજો, જીજુવાડાના પાદરમાં રાજલ સુકામ બેઠી જાય. નવાબી શાસનની શરૂઆત થઈ એટલે નવાબે કીધું કે જીજુવાડા ફરતો એક મોટો કિલ્લો બંધાવો. જીજુવાડાની ફરતો કિલ્લો બંધાવો. એટલે કોઈ કીધું કે નવાબ સાહેબ કે હા, કે કિલ્લો બંધાવવામાં એક મંદિર નડે છે. કયું મંદિર? કે મંદિર રાજબાઈમાંનું છે. કે કોણ રાજા? કે માં ઈ બાપા અમને ખબર નથી આખા ઇતિહાસની, પણ એક મંદિર નડે છે આપણી ગઢની દીવાલ બનાવવામાં, કે ઉખાડી નાખો મંદિરને. કે પણ બાપા મંદિર છે, ભલે મંદિર હોય, કાઢી નાખો. ગઢની દીવાલ બનાવી છે જીજુવાડા ફરતી. વિરમગામના નવાબનું ફરમાન સૂચ્યું. મારી ઈ જમાનામાં પાયા ખોદાણા. ઇતિહાસ એનો ગવાહ છે. સાંભળજો, આ રાજબાઈ બેઠી છે અને પાયા ખોદાણા. પછી દિવાલની ગઢની તૈયારી થવા માંડી. જેટલી દિવાલ જીગાભાઈ ઉપર ચડે અને છેલ્લા પથ્થર મૂકવાના બાકી હોય ત્યાં ખડેડીની દિવાલ હેઠી આવે. આમ જ્યાં દિવાલ ચડે ત્યાં છેલ્લો પાળો મૂકે ત્યાં ખડેડીની દિવાલ હેઠી આવે. દિવાલ પૂરી ન થઈ. કોઈ વિરમગામના નવાબને કીધું કે નવાબ સાહેબ, તમે ફરમાન તો આપી દીધું જીજુવાડા ફરતો કિલ્લો બંધાવો, પણ આ દિવાલ પૂરી નથી. કે ન થવાનું કારણ? કે ન થવાનું કારણ અમને એવો વહેમ પડે છે કે રાજબાઈનો આ જૂનો ગોખલો હતો, મંદિર હતું, અને તમે એટલા બધા શાસનમાં અભિમાનમાં આવી ગયા અને તમે કહી દીધું કે મંદિર કાઢી નાખો. તો મંદિર તો અમે હટાવી દીધું, પણ આ દિવાલ ઊભી નહીં થાય. કે તો આ દિવાલ ઊભી રાખવી હોય તો કે જે શેઠના ગાડે માતાજી બેહીને આવ્યા ને એની ચોથી પેઢી જીવે છે, એને બોલાવીને પૂછી તો થાય. એટલે કીધું આ બોલાવો એને. જે વણિકના ગાડે ભગવતી રાજબાઈ બેઠા એની ચોથી પેઢી, તલકચંદ શેઠનું નામ. એ તલકચંદ ને બોલાવ્યા. તલકચંદ શેઠ આવ્યા વિરમગામની કચેરીમાં, આવીને કીધું શેઠ, તમારા બાપ દાદા માતાજી બેહાર્યા હતા કે હા માતાજી મારા બાપ દાદાના ગાડે જેથી રાજભાઈ દિલ્હીથી ફાંસી વળીને બેઠા, પછી અમે મંદિર કર્યું, નાનો એવો ગોખલો કર્યો, બાકી અમારું તો શું કર્યું તમારી સામે? તમે કીધું મંદિર લઈ લો આવી, તો મંદિર તો તમારા માણસો હટાવી દીધું. કે બાપા ગઢની દિવાલ નથી ખાતી, નવાબ બોલે છે. હવે દિવાલ ઊભી રાખવી હોય તો? અને તેથી વાણીઓ ધ્રુજતા એટલું બોલ્યો કે સાંભળી લે નવાબ, મને જાજી ખબર નથી, પણ મને એટલી ખબર છે કે જેથી લંકામાં ચડાઈ કરવા જેથી ભગવાન રાઘવ નીકળ્યા ને તેથી રામના નામથી પાણા પીર્યા હતા. એક દિલ અને અંગતે જ્યાં નામ લખ્યું અને પાણા પીર્યા. તો હું એટલું કહું છું કે જીજુવાડાના પાદરમાં નવાબને કે તારે જો ગઢને ઊભો રાખવો હોય ને તો એક એક પાણે લખી નાખ, રાજલ હુદાની, રાજલ હુદાની, રાજલ હુદાની લખ, અને તારા એક પણ પાણાની કાકડી હલે ને તો દુનિયામાં મારી રાજબાઈની દુનિયા ઓળખે ને એક એક પાણે મન લખવા. અને ગઢની દિવાલ તૈયાર થઈ. રામ જ્યાં પાણા મુકતા થાય, રામકુબાઈના પાણે લખ્યું હતું રાજલ હુદાની, રાજલ હુદાની, રાજલ હુદાની, રાજલ હુદાની. અને જેટલા પથ્થર ઉપર માં રાજબાઈનું નામ લખ્યું. આજ પણ તમે આ ગઢની દિવાલ જોતા હશો, રાજલનું નામ લખ્યું પાણા હજી પણ વર્ષો વ્યા ગયા. 1947માં દેશ આઝાદ થઈ ગયો તો હજી દિવાલની કાકરી પણ ખાગી નથી. તે આ ભગવતી રાજબાઈ છે, આ જીજુવાડાના પાદરમાં તેથી આ રાજબાઈ બેહાડા કર્યા છે. આ માતાજી રાજબાઈ છે, આ ભગવતી છે. એટલે આપણે આટલી મોટી સંખ્યામાં આ મળ્યા છીએ. હજારો રાજદીપભાઈ, અહીંયા નાની નાની બધા મહેમાનોની હાજરી છે.